हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। મિત્રો, ઉનાળાના વેકેશનની શરૂઆત થઈ ગઈ છે અને બાળકો બહારથી રમીને આવે ત્યારે ઠંડા પીણાની ડિમાન્ડ ચોક્કસથી કરતા હોય છે। એ સમયે જો તમે સાદું ઠંડુ દૂધ આપશો તો જરા પણ નહીં પીવે, પણ જો એની જગ્યાએ અમૂલ કૂલની બોટલ આપશો તો ઘટ પી જશે। અને રોજ રોજ બહારનું અમૂલ કૂલ આપવું પોસિબલ પણ નથી। એટલા જ માટે આજે આપણે બનાવવા જઈ રહ્યા છે બિલકુલ બજાર જેવું જ ઠંડુ અમૂલ કૂલ। આજે આપણે એક નહીં, બે નહીં, પણ 4 અલગ અલગ ફ્લેવરના અમૂલ કૂલ બનાવીશું। તો બાળકોને તો મજા આવશે, પણ વડીલોને પણ પસંદ આવવાનું છે। આ અમૂલ કૂલને બનાવવું ખૂબ જ સિમ્પલ છે અને ઘરમાં જ મળતી સામગ્રીઓમાંથી તૈયાર થઈ જશે। તો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। તો એકદમ ઠંડુ અમૂલ કૂલ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને 1 લીટર દૂધ એડ કરીશું। દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને સ્લો ફ્લેમ પર ગરમ થવા દઈશું। તો મિત્રો, અહીં આપણે નોર્મલ દૂધ આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે। ફૂલ ફેટવાળા દૂધનો ઉપયોગ જરા પણ નથી કરવાનો। જો તમે બહારનું અમૂલ કૂલ પીધું હશે તો એ નોર્મલ દૂધ જેવું જ હોય છે, મલાઈવાળું નથી હોતું। એનું ટેક્સચર ક્રીમી હોય છે પણ ઘટ્ટ નથી હોતું, એટલે જ નોર્મલ તાજા દૂધ આવે છે એનો જ ઉપયોગ કરવો। દૂધ ગરમ થાય ત્યાં સુધી દૂધમાં ક્રીમી ટેક્સચર આપવા એક બોલમાં અડધો કપ મિલ્ક પાવડર લઈશું। તો મિત્રો, બહાર મળતા ઘણા બધા ફ્લેવર્ડ મિલ્કમાં મિલ્ક પાવડરની સાથે કોર્ન સ્ટાર્ચ એટલે કે કોર્નફ્લોરનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ક્રીમી ટેક્સચર તો આવે છે પણ ઉપવાસમાં આપણે તેને નથી પી શકતા। તો ફક્ત આપણે મિલ્ક પાવડરનો જ અહીં ઉપયોગ કરીશું, જેનાથી આપણું ફ્લેવર્ડ મિલ્ક એકદમ ક્રીમી બનશે। સાથે જ આપણે અડધા કપ જેટલી દળેલી ખાંડ એડ કરીશું, જે વજનમાં આશરે 150 ગ્રામ જેટલી છે। 2 ચમચા જેટલું આપણે ગરમ દૂધ એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। મિલ્ક પાવડરના જરા પણ કાંઠા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું। તો અહીં ખાંડ અને મિલ્ક પાવડર દૂધ સાથે બરાબર મિક્સ થઈ ગયું છે અને એકદમ સ્મૂથ થઈ ગયું છે। બીજી બાજુ દૂધ ગરમ થઈને તેમાં એક ઉભરો પણ આવી ગયો છે। હવે એક ચપટી કેસરમાં 2 ચમચી જેટલું આપણે દૂધ એડ કરીશું અને કેસરને પલાળી રાખીશું। હવે દૂધમાં તૈયાર કરેલા મિલ્ક પાવડર અને ખાંડનું મિશ્રણ એડ કરીશું અને 2 મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર મિક્સ કરતા જઈશું। તો મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવું કે દૂધને આપણે બહુ ઉકાળવાનું નથી, બસ મિલ્ક પાવડર અને ખાંડનું મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય તેટલું જ આપણે તેને ગરમ કરવાનું છે। તો 2 મિનિટ બાદ અમૂલ કૂલ બનાવવા માટે આપણું દૂધ તૈયાર છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું। તો લગભગ 20 મિનિટ બાદ દૂધ કમ્પ્લીટલી ઠંડુ થઈ ગયું છે અને તમે ધ્યાન આપશો તો દૂધમાં જરા પણ મલાઈ નથી જામી અને એકદમ ક્રીમી છે। બસ આ જ રીતનું દૂધ આપણે તૈયાર કરવાનું છે। દૂધને આપણે એકવાર બ્લેન્ડ કરી લઈશું, જેથી તે એકદમ સ્મૂથ બને। દૂધને સ્મૂથ કરવા આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે, તો જરૂરથી કરજો। તો ચાલો અમૂલ કૂલ બનાવવાની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે કેસર ફ્લેવરનું અમૂલ કૂલ બનાવીશું, જેના માટે એક બોલમાં 250 ml જેટલું આપણે દૂધ લઈશું। તેમાં આપણે જે કેસર પલાળીને રાખ્યું હતું તે એડ કરીશું। હવે બહાર જેવો જ સ્વાદ આપવા 2 ટીપા જેટલું આપણે કેસરનું એસેન્સ એડ કરીશું, જે ટોટલી ઓપ્શનલ છે, અને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે તેને એક બોટલમાં ટ્રાન્સફર કરી દઈશું। તો કેસર ફ્લેવરનું અમૂલ કૂલ બનીને તૈયાર થઈ ગયું। હવે આપણે પિસ્તા ફ્લેવરનું અમૂલ કૂલ તૈયાર કરીશું, જેના માટે એક બોલમાં 250 ml દૂધ એડ કરીશું। તેમાં આપણે પિસ્તાની પેસ્ટ એડ કરીશું। અહીં મેં 5 નંગ પિસ્તાને ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા અને તેમાં 1 ચમચી જેટલું દૂધ એડ કરી મિક્સરમાં પીસી લીધા હતા। સાથે જ તેમાં 2 ટીપા જેટલું પિસ્તાનું એસેન્સ એડ કરીશું। તો મિત્રો, હું ફરી વખત જણાવી દઉં કે એસેન્સ એડ કરવું એ ટોટલી ઓપ્શનલ છે। સાથે જ બહાર જેવા દૂધનો કલર આપવા 2 ટીપા જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। હવે પિસ્તા ફ્લેવરના દૂધને પણ આપણે બોટલમાં ટ્રાન્સફર કરી દઈશું। વાહ ભાઈ વાહ! તો બહાર જેવું પિસ્તા ફ્લેવરનું અમૂલ કૂલ બનીને તૈયાર થઈ ગયું। હવે આપણે રોઝ ફ્લેવરનું અમૂલ કૂલ તૈયાર કરીશું, જેના માટે એક બોલમાં 250 ml જેટલું દૂધ એડ કરીશું। તેમાં આપણે 1 ચમચી જેટલું રોઝ સિરપ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। તેને આપણે બોટલમાં ટ્રાન્સફર કરી દઈશું। તો સૌનું મનગમતું રોઝ ફ્લેવરનું અમૂલ કૂલ બનીને તૈયાર થઈ ગયું। છેલ્લે આપણે કોફી ફ્લેવરનું અમૂલ કૂલ તૈયાર કરીશું,
જેના માટે એક બોલમાં 250 ml જેટલું દૂધ એડ કરીશું. તેમાં આપણે કોફી એડ કરીશું. અહીં મેં અડધી ચમચી કોફી પાવડરને પાણીમાં મેલ્ટ કરીને એડ કરી છે. સાથે જ તેમાં 2 ટીપા જેટલું વેનીલા એસેન્સ એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું. કોફીવાળા મિલ્કને પણ આપણે બોટલમાં ટ્રાન્સફર કરી દઈશું. તો મિત્રો કોફી ફ્લેવરનું અમૂલ કૂલ પણ તૈયાર થઈ ગયું. તો મિત્રો આ 4 ફ્લેવર છોડીને તમે તમારી પસંદના કોઈ પણ ફ્લેવર એકદમ આસાનીથી ઘરે જ તૈયાર કરી શકો છો. આ બોટલને 1 કલાક ફ્રીઝમાં ઠંડી થવા દો અને પછી ઠંડા અમૂલ કૂલની મજા ઘરે જ માણો. મિત્રો જેટલી મજા મને આ ફ્લેવર્ડ અમૂલ કૂલ બનાવવાની આવી તેટલી જ મજા તમને જોવામાં જરૂરથી આવી હશે અને વધુ મજા તો ત્યારે આવશે જ્યારે તમે આને ઘરે ટ્રાય કરશો. સાથે જ મને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.